સુરતમાં હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ રહી છે ત્યારે પાંજરાપોળ ખાતે ગાયના છાણના ગૌકાસ્ટ એટલે કે વૈદિક લાકડાથી હોળી પ્રગટાવવામાં આવી હતી। સુરત પાંજરાપોળ દ્વારા પર્યાવરણલક્ષી હોળીનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ વર્ષે પણ સુરતના પાંજરાપોળમાં હજારો મણ ગાયના છાણના ગૌકાસ્ટ એટલે કે વૈદિક લાકડાથી પ્રગટાવવામાં આવી હતી। વૃક્ષોને કપાતા બચાવવા માટે લાકડાના બદલે ગૌકાસ્ટનો ઉપયોગ કરવાનો ભવ્ય નિર્ણય કરાયો હતો અને પ્રદૂષણ મુક્ત અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી હોળીની ઉજવણી કરી હતી। સુરતીવાસીઓમાં હોળીમાં ભક્તિ અને સેવાનો સંગમ જોવા મળ્યો હતો। પાંજરાપોળમાં હોળી દહનના દર્શન કરવા ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું તો શુભ મુહૂર્તે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે હોળી પ્રગટાવાઈ હતી અને ભક્તો માટે દર્શન અને હોળીની પ્રદક્ષિણા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। તો સાથે સુરતીઓ મોટી સંખ્યામાં હોળીના દર્શન કરી ગૌ સેવામાં સહભાગી બન્યા હતા। આજે સુરત પાંજરાપોળ ખાતે વૈદિક હોલિકાનું દહન કરવામાં આવે, જેમાં ગાયના છાણમાંથી તમામ જો જેટલા બી તત્વો હતા એના બનાવીને અહીંયા ખૂબ સરસ જો ઇકો ફ્રેન્ડલી જો હોલિકા દહન કરવામાં આવ્યા। અને સૌપ્રથમ તો સુરત શહેરના નગરજનોને ખૂબ ખૂબ બધાઈ આપું છું। આજનો દિવસ એવા છે જો જેમાં બુરાઈ ઉપર અચ્છાઈને વિજય થઈ છે। સુરત શહેરમાં તમામ જો ડ્રગ્સના બુરાઈ હોય, સાયબર ક્રિમિનલ્સના બુરાઈ હોય અને લોકોના રંજાડતા એવા તથ્યો હોય, આ તમામ એવા લોકોના બુરાઈઓનો દહન થાય, અચ્છાઈને વિજય થાય। અને ભગવાન વિષ્ણુ સામે વિનંતી કરીએ છીએ कि आपने कृपा थी हमारा सूरत में सुख शांति रहे, नगरजनों स्वस्थ निरोगी रहे और तमाम बुराइयों से लोग दूर रहे। ये बधाने शुभेच्छा पाठी। मारू नाम शास्त्री नरेंद्र भाई रावल है। प्रति वर्ष सूरत પાંજરાપોળ વિસ્તારની અંદર આ વૈદિક હોલિકાની પૂજા કરવામાં આવે છે અને પ્રતિ વર્ષ અનેક મહાનુભાવ આવી હોલિકાની પૂજા કરે છે અને પૂજાનો અનન્ય લાભ પ્રાપ્ત કરે છે। જે પૂજા આ વર્ષે પણ આપણી પાંજરાપોળ વિસ્તારની અંદર કરવામાં આવી છે અને એ પૂજા દ્વારા આસુરી વૃત્તિનો નાશ થાય, દૈવી શક્તિનો પ્રાદુર્ભાવ થાય, એ જ ભાવના સાથે હોલિકાની પૂજા કરવામાં આવે છે। અને એટલા માટે જ શાસ્ત્રની અંદર કીધું છે કે પાપમ તાપમ ચ દહનમ કુરુ કલ્યાણકારિણી હોલિકે તમ જગધાત્રી હોલિકાએ નમો નમઃ। આ હોલિકાના પર્વથી, આ હોલિકાની પૂજાથી અને આ હોલિકાના પ્રાદુર્ભાવથી સર્વ પ્રકારના પાપ તાપ અવશ્ય દૂર થાય છે અને સર્વ પ્રકારે મંગલ થાય છે। એ જ મંગલ કામના સાથે આપણે પાંજરાપોળ વિસ્તારની અંદર આ હોલિકાની પૂજા કરી હોલિકા પ્રજ્વલિત કરેલી છે। વિશેષતામાં કહેવામાં આવે તો ગાય માતાના પવિત્ર જે પદાર્થો છે, ગોબર ઇત્યાદિ, એના દ્વારા જ આ સ્ટીક બનાવવામાં આવે છે અને એની જ પૂજા કરી એને જ પ્રજ્વલિત કરવામાં આવે છે, જેથી કરી આપણા જે ધરતી ઉપરના જે વૃક્ષો છે એ વૃક્ષ કાયમ માટે અખંડિત રહે અને વૃક્ષો દ્વારા ધરતીનું કલ્યાણ થાય। એ જ ભાવથી આપણે આ સ્ટીક દ્વારા હોલિકાની પૂજા કરીએ છીએ।